હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણે રાતના 8 વાગી ગયા છે. તો તમને ટાઈમ બતાવી દઉં. તો રાતના વાગી ગયા છે 8. તમને માતાજીના દર્શન કરાવી દો અને માધવના દર્શન કરાવી દો. ધ્રુવી આવી જા બેટા. તો જો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને માધવ. તો માધવના દર્શન એટલા માટે થોડા કર્યા કેમ કે નેન્સી છે ધ્રુવી બધું એમનું તૈયાર કરે છે કે અહીંયા આવી ગયું છે આવી રીતે કંઈક ખૂણ્યું, પણ ચેતનને ખૂણ્યું તે નથી. એ ટેબલ કરાવે ખૂણ્યું એટલે લોચા લાપસી થયા છે. હવે લોચા લાપસી ચેતન સુધારશે, શું કરવું શું નહીં. ફિલહાલ તો આપણે માધવને અહીંયા બેસાડ્યા છે. દશામાના 10 દિવસ કમ્પ્લીટ પૂરા થઈ ગયા હતા. જાગરણનો વિડીયો આવા વ્લોગમાં પાછળથી આપીશ, એટલે પહેલાં તમે જાગરણ જોઈ લેજો. આની પછીનું આવશે. ખૂબ મજા કરી, નહોતું ધાર્યું એવું જાગરણ થયું. અમે ગયા હતા 1:30 વાગ્યા સુધી બહાર હતા. હું છોકરીઓને લઈને છોકરાઓને કીધું હતું કે અમારી જોડે આવું છે કે પછી જાગરણ કરાવવું છે. તે કે ના મમ્મી અમારે એવી રીતે આવું છે. તો 1:30 વાગ્યા સુધી બહાર હતા. પછી છોકરાઓ સૂઈ ગયા હતા અને પછી અમે ગયા હતા. એટલે અમારા સામે નૈનાબેન નથી કે હાલો ને મંદિરે. તો છોકરીઓ વેન કરતી હતી એની, અને અમારી ધ્રુવી નેન્સી બે સુવડાવી દીધા હતા. અને એ લોકોને ગયા, અમે એ લોકોને ગયા હતા મંદિરે. અમને એમ હતું કે થોડીક વારમાં એટલામાં આટો મારીને ઘરે પાછા આવી જશું, પણ મંદિરે બહુ મજા આવી જવું. મજા આવે એવું વાતાવરણ હતું, એકદમ ઠંડો પવન આવતો. મચ્છરા એક બીજી બાજુ કરતા હતા, પણ કાંઈ નહીં, મંદિર બાજુ નહોતા કરતા. અને આ કંઈક ટેપ બેપ ચાલુ હતું ને કોઈક બધા સેવા દેતા હતા, એટલે ચા ને નાસ્તો ને એવી સેવા દે. એટલે અમે ચા ને એવું બધું પીધું. પછી એટલે અમે ચા પીવા ગયા હતા. ચા બા પી અને અમે ચેતનને ગાડીમાં પેટ્રોલ કે સીએનજી જે હોય એ પૂરું થઈ ગયું, તો અમે એ પુરાવા ગયા હતા. મામાએ રિક્ષા ચલાવી હતી, એ વિડીયો છે. મામા રિક્ષા એમને આવડે છે, પણ તો ચેતન કે ચલાવો ને મામા. એટલે મામા ગાડી ચલાવતા હતા. ઘડીક ત્યાં બેસાને 4:30 પોણા 5 જેવું થઈ ગયું. પછી ઘરે આવ્યા, નાહી ધોઈને દીવાબત્તી કર્યા, માતાજીને થાળ ગાયો, આખા ઘરમાં ફેર્યા, એ બધું વિડીયો છે. અને પછી વિસર્જન કરવા ગયા હતા. કેવો લાગ્યો કેવો નહીં વિડીયો જોજો. થાક બહુ જ લાગ્યો છે, કેમ કે અમે બધું ત્યાંથી જઈને આવ્યા 9 વાગે સૂતા, અને મારે કલાક જ નીંદર થઈ હતી. ત્યાં અમારે કામકાજ એવું છે ને, એટલે ફોન ચાલુ થઈ. ચેતનના સાયલેન્ટ ફોન કરી નાખ્યો હતો, મારા ફોન પર ફોન ચાલુ થઈ ગયા. એટલે એમ કરીને તો મારી ઊંઘ બગડી, અને અમે પછી બધું કામ કર્યું. બપોરે પાછું 3 વાગે સૂતી. ત્યાં ચેતનને કામ હતું એટલે એણે ફોન કર્યો હતો, એટલા માટે ઊંઘ થઈ છે નહીં. એટલે આંખ છે ને અડધી જ ખુલે છે. આમ આંખો મેન આમ કેમેરા કોઈ જ નથી ખબર પડતી. નોર્મલ રીતે જોઉં તો મારી આંખ આટલી જ ખુલે છે. જો એટલે અહીંયા મને એમ લાગે છે કે વજન કોકે મૂકી દીધો છે. દિલ જોરથી ધડક 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 થાય છે. હાથ પગ ધ્રુજે છે અને આમ એવું બધું થાય છે. એટલે ફટાફટ અત્યારે રસોઈ, બપોરે રસોઈમાં મગનું શાક અને ભાત ને એવું બનાવ્યું હતું. અને તમને ખબર છે પહેલી વસ્તુ મેં શું ખાધી? ગાંઠિયા ખાધા. હા, ગાંઠિયા ખાધા. પછી કેમ કે બધી વસ્તુ કંઈ એવું કંઈ હતું જ નહીં મારે ખાવું છે કે મારે ફટાફટ આ ખાવું છે. એમ સંતોષકારી હતું. શી ખબર દશામાનું વ્રત એક એવું છે કે આમ સંતોષ હોય, આ ખાવું છે ને ભૂખ લાગી છે ને મન થયું છે ને એવું કશું થતું નથી. એટલા માટે ગાંઠિયા ખાધા હતા, ચા પીધી હતી પેલું એ. પછી બપોરે મગભાત ખાધા હતા, મંચુરિયન ખાધું હતું, અને રોંઢે ખાધી હતી પાણીપુરી. ધ્રુવીને કીધું નહીં, નેન્સીને આમ જાય નહીં, અમારી જોડે જાય. હું કંઈ હમણાં 10 દિવસથી ગઈ નહોતી, એટલે છોકરીઓ કહેતી હતી મમ્મી પાણીપુરી ખાધીશ. નેન્સીને કહું તું લઈ આવી. તો રોંઢે ખાધી હતી પાણીપુરી. અને અત્યારે કશું જ નહીં, કેમ કે ખાધું હતું હમણાં રોંઢે, એટલે 7:30 વાગે ખાધી હતી પાણીપુરી. એટલા માટે
પછી અત્યારે બનાવી છીએ ચા ભાખરી. ચેતન મોડા આવવાના છે. હું મારું બધું કહું કામ કરીને મારે સૂઈ જવું છે. 8 વાગી ગયા છે. રસોઈ બનાવી નાખી છે. 2 જોડ કપડાં ધોવાના છે, ફટાફટ ધોઈ નાખું. નેન્સીને કહું પથારી કરી નાખે, એને જ્યારે સૂવું હોય ત્યારે સૂવે. આપણે હમણાં 9 વાગતા સૂઈ જવાનું છે, કેમ કે મારે શાયદ વધારે ઉજાગરો છે, કેમ કે હું બીજે દિવસે જે દિવસે જાગરણનો આગલો દિવસ હતો ને ત્યારે હું 2:30 વાગે સૂતી હતી. પછી હવે ખબર તો 5:30 વાગે ઉઠી જવાનું હોય નેન્સીને કારણે સ્કૂલ માટે, એટલા માટે. એટલે નેન્સી બેનને નહોતા લઈ ગયા. પછી ધ્રુવી અમે વિસર્જન કરવા જતા હતા ને, તો ધ્રુવી મેં નેન્સીને કીધું ઊભી થા બેટા, તારે સ્કૂલે જવાનું છે, એવી રીતે વાત કરતી હતી ને ત્યાં મમ્મી કે મમ્મી ઉઠી ગઈ, મમ્મી કરવા મળી. ચેતન કે સારું એને લઈ જાય. એટલે નેન્સી ગઈ હતી સ્કૂલે, ધ્રુવી બેનને પછી અમારે લઈ જવા પડે, કેમ કે પછી એકલું છોકરું રહે નહીં ને એટલા માટે. બસ આવું છે. અને એ નર્મદા નદી અને એ બધું તમને એને નેર કહેવાય. નેરમાં તમે સમજતા હશો શું કે નદી હોય ને એનું થોડુંક પાર્ટ આ સાઈડનું ખુલ્લું હોય ને તે ત્યાંથી આમ જતું હોય ને પાણી, પછી એને થોડુંક કેનાલ ટાઈપ કરી નાખે. પણ નેર એકદમ નાની એવી હોય, હાવ કેનાલ જેવું એનું સ્ટ્રક્ચર હોય પણ નાનું હોય, એને નેર કહેવાય. એમાં એકદમ ચોખ્ખું પાણીને એમ જાતું હોય ખળખળતું, એને નેર કહેવાય. તો એ નેરમાં માતાજીને પધરાયા હતા. અમારા માતાજી તો થોડુંક જ મૂકીને મૂર્તિ આમ હાથમાંથી ચેતને તરત આગળ જઈને તરત બેસી ગઈ. એટલે અને રિયલમાં બધા વિડીયો મેં બધા જોયા દશામાના. બહુ જ આપણને એમ થાય કે આ દશામાનું વ્રત રહી અને આવી રીતે કરી છે આ બધી બીજી જાતની મૂર્તિઓ લઈ. પણ એ અત્યારે કાલે મેં વિડીયો નહોતો ઉતાર્યો. ચેતનને મેં કીધું હું વ્લોગ ઉતારું આવી રીતે, કે ના આપણે નથી ઉતારવું. ખરેખર ઘઉં, શ્રીફળ, માતાજીની પ્રસાદી, આપણે 10 દિવસનો પૂજાપો એ બધું રખડતું હતું. ખરેખર આની વિશે કંઈક કરવું જોઈએ. નેન્સીબેન આવી ગયા છે. તો ખરેખર એ વિશે કંઈક કરવું જોઈએ. અને આમ જોવો ને તો છે ને માટીની જ મૂર્તિ લેવી જોઈએ, જેથી કરીને એ તરત બેસી જાય, એ ગારો બની જાય. નકાર તો એટલી મૂર્તિ બધી મૂર્તિનો વિડીયો ઉતાર્યો છે, બધાની મૂર્તિ આમ વહીને જાતી હતી. પણ આમાં આગળ તમે જાઓ તો એ પછી આપણને રિસલ દેખાતી હોય કે નીચે દેખાય છે. અમારે તો તરત બેસી ગઈ હતી. એટલે ખરેખર નાની લો કોઈ વાંધો નથી. ભગવાનને તો ગમે તે તમે પૂજા, આપણે ફોટોમાં પણ પ્રેમથી પૂજા કરીએ ને તો આ તો મૂર્તિની એનું જે મેઇન વસ્તુ છે એટલે લેવી પડે. પણ આપણે શું કરવા બીજી વસ્તુમાં લેવી જોઈએ? આપણે માટીની લઈ લેવા. એટલે અમે તો માટીની જ લીધી હતી. અને ખરેખર માટીની જ લેવી જોઈએ, જેથી કરીને કે એ રખડે નહીં, ખંડિત થાય નહીં. અને વ્લોગ અમુક વિડીયોની મૂર્તિના તમે જુઓ ને તો ટ્રેક્ટરથી મૂર્તિને આમ ટ્રેક્ટર હોય આમ લારી કરે એટલે બધી ઉપરથી પડે, એટલે એકબીજા ઉપર પડે, તૂટી ગયેલી. પગમાં બધા પૂજાપોકો ચડાવતા હતા, ઘઉં. એટલે બધું ધ્યાન રાખવું જોઈએ કે એ વસ્તુ એ બગડવી ન જોઈએ. અને તોય મેં વિડીયો થોડો ઘણો ઉતાર્યો છે, તમને દેખાતો હશે. બસ આ છે. અને હા, કાલ રાતનો જાગરણનો વિડીયો મેં ઉતાર્યો છે. આની પછી તે છે, જોઈ લેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે મળીએ કાલે. શુભરાત્રિ. જાગરણ કરવામાં આવ્યા છીએ ખોડિયાલ મંદિર. ઋષિકા મામી છે, મામી મળી ગયા. ખોડિયાલ મંદિર છે. હાલો બધા ચા નાસ્તો કરવા, હે ને મામી? બેઠા હતા ત્યાં મચ્છર બહુ કરતા હતા. તો અમે મંદિરમાં આવ્યા છીએ જાગરણ કરવા. ટુ સ્ટોક સેકન્ડ સ્ટોરની વાતો થાય છે. નૈનાબેનને તે મચ્છર કરડે છે. નૈનાબેન બહુ મચ્છર કરડે છે તમને? બહુ મચ્છર કરડે છે. હે છોકરી, તમને મચ્છર કરડે છે? મચ્છર કરડે. ડેન્ગ્યુ. મામી મચ્છર કરડે છે? માતાજી મંદિરમાં ન કરડે. હા, ત્યાં બેઠા હતા ને તે બહુ મચ્છર કરડતા હતા. એ માતાજીના મંદિરમાં નહીં કરતા એમ બોલજો, કન્ફ્યુઝ થાય. ના ખોડિયાલમાંનો હાથ છે અહીંયા.
મચ્છર ન કરડ્યા. અમે પેલા જ્યાં બેઠા હતા ને ત્યાંથી જગ્યા ફેરી ત્યાં કરતા છોકરી બિચારી બેને સુવરાવીને આવી ગયા જાગરણ છે મુરત છે નહીં છે જાગરણ. અને અમારા મુહૂર્ત ત્યાં સામે બેઠા છે પણ બતાવવા આવ્યા નથી. બતાવશું તો વયા જશે એટલે હે ને નહીં ને મુહૂર્ત ત્યાંને બતાવવા જેવા નથી ને કે વયા જશે મૂકીને. કેમ કે અમારા મુહૂર્ત ત્યાંનું તો આ નજર છે સાથી. જો કેવું લાઇટિંગ કર્યું છે, જોડે જોડે મુહૂર્ત એવું બતાવી દઉં. જો આવી રીતે બેઠા છે. એટલા વાતુના ગપાટા મારે છે જાણે કે આખું અમદાવાદ છે લઈ લેવાનું છે, ખરીદી લેવાનું છે ને મામી. જો ખોડિયારમાંન મંદિર આજ અમિત શાહ આવ્યા હતા ને તો ખોડિયારમાંન મંદિર ઝગમગ ઝગમગ આમ તો ઝગમગ ઝગમગ જ હોય છે. અને આજે પાછળ ભય ભય કરે છે નકરો લાલભાઈ લાલભાઈ જ કરે છે. સી ખબર એને હું પીન ચોટી ગઈ છે. એટલે આ મારું ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા એટલી આમ પગ મૂકવાની જગ્યા ન હોય એને બદલે એકદમ સૂનું મંદિર છે. અમે આવ્યા છીએ એક જગ્યાએ બેસવા. ગાલ ફૂલજોગણીમાંનું મંદિર છે. હા, ગર્લ્સ કોઈ જોતી નથી. ફૂલ જોગણીમાંનું મંદિર છે. કેમ છે મામી? અને મારા ચેતન મારા મામાજીને રિક્ષા ચલાવતા શીખવાડે છે તમને. હા, એ આપણી નથી. લાઈવ લોકેશન તો શું બતાવું તમને, કાંઈ લાઈવ લોકેશન નથી. પણ મામા આવશે ને રિક્ષા લઈ. અમારા કમ મામા ઓલરાઉન્ડર. What? બધા રિક્ષા આવી, અમારી રિક્ષા આવી નહીં. સોરી, ગાડી. Oh my ગાડી god. અમારી નો આવી. એ આવી લબુક જબુક થાય છે. જોઈ હવે કમ મામાને આવડે છે કે નહીં. હા હા, જો આપી હો સાઈડ. Oh no. કોણ શીખે છે પાક આમાં ઊંધું કરી નાખ્યું. જે અમારા જાગરણ હતા ને તો અમને ગાડીયું બાડીયું મોટા શીખવાડતા. આ તો નાના આવે મોટા Oh my god. દોડ પકડ ને એવું અમે રમતા. કાલે ના બેન જો હમણાં એન્ટ્રી થાય. બોલ. કયું છે? હા, જો સવારી લઈને આવ્યા છે અમારા કમ મામા. ભાઈ સમાડીનું પાણી હો. શું કમ મામા, અમારી ગાડી તમે ચલાવીને શું લાગે છે તમને? ચેતન શું ચેતન મામા ગાડી ચલાવી શકશે? પેસેન્જર ભરી શકશે? અમારા ચેતનને મોઢામાં માવો છે એટલે ખાલી આમ કરે છે. તો અમારા દશામાં જાય છે. 6 વાગી ગયા છે. 6 ને 5 થઈ ગઈ છે. હવે વેલા દશામાં બસ બંધ કરી.